નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતી મતલબ કે એલઆરડી અને પીએસઆઈ તથા પીએસઆઈની અંદર પાસ થયા હોય તેવા ઉમેદવાર મિત્રોની મેરિટ યાદી સાથે જાહેર કરી દેવામાં આવી। ફિઝિકલની અંદર જે ઉમેદવાર મિત્રો પાસ થયા તેમની યાદી ડિક્લેર કરી દેવામાં આવેલી છે। માત્ર એલઆરડી કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરેલું હોય અને ફિઝિકલમાં પાસ થયા હોય તેમની યાદી ટૂંક સમયમાં આવશે। અત્યારે પીએસઆઈ અને પીએસઆઈ પ્લસ એલઆરડીની યાદી આવી ગઈ છે, પરંતુ ગઈકાલે ફરી વખત એક મહત્ત્વની અપડેટ સામે આવી છે કે જે ઉમેદવાર મિત્રોએ હાઈકોર્ટની અંદર અરજી કરેલી હતી તેમાંથી પણ ઉમેદવાર મિત્રો પાસ થયા છે। તો કયા ઉમેદવાર મિત્રોની યાદી છે તે ફરી વખત જાહેર થયેલ છે? જો તમે પણ માહિતી જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। જે હા મિત્રો, માહિતીની શરૂઆત કરીએ। તમે અહીંયા જોઈ શકો છો, લોકરક્ષક ભરતી બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમની અંદર 11/3/2025ના રોજ આ માહિતી આપવામાં આવેલી છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીના પરિણામ બાબત જે આ મિત્રો 17/2/2025ના રોજ પીએસઆઈની અંદર જે શારીરિક કસોટીમાં પાસ થયેલા છે તેવા ઉમેદવાર મિત્રોની યાદી જાહેર કરી દીધી। જે પણ આપણે આગળ પણ વાત કરી, તેમની અંદર લગભગ 1,03,000 જેટલા ઉમેદવાર મિત્રો છે તે ફિઝિકલની અંદર પાસ થયેલા છે અને તે તમામ ઉમેદવારની યાદી છે તેમને ડિક્લેર પણ કરી દેવામાં આવેલી છે। અને અહીંયા નીચેનો બીજો મુદ્દો જણાવે છે કે નીચે જણાવેલા ઉમેદવારો નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર શારીરિક કસોટીના જે માપ છે તે માપ કસોટીની અંદર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં ઉત્તીર્ણ થતાં તેમની પણ જે તેમનું પરિણામ છે અથવા તો તેમની યાદી છે તે અહીંયા જે પહેલાં લિસ્ટ આવેલું છે તેમની અંદર એમનો સમાવેશ કરવામાં આવશે। મતલબ કે 1,03,000 આજુબાજુ જે ઉમેદવાર મિત્રો પાસ થયેલા હતા તેમની અંદર આ પાસ થયેલા ઉમેદવાર મિત્રોની યાદીનો સમાવેશ કરવામાં આવે છે। આવું થવા પાછળનું શું કારણ હતું કે આ ઉમેદવાર મિત્રોએ પોતાની હાઇટને લઈને નામદાર કોર્ટની અંદર અરજી કરેલી હતી અને કોર્ટના આદેશ મુજબ આ ઉમેદવાર મિત્રોને પાસ કરવામાં આવેલા છે। જે અહીંયા 5 ઉમેદવાર મિત્રોના નામ દર્શાવેલા છે, તેમાં તેમની સિરીઝ નંબર દર્શાવેલી છે, તેમનો રોલ નંબર છે, કેન્ડિડેટનું નામ છે, જેન્ડર દર્શાવ્યું, એક સર્વિસમેન જો લાગુ પડતું હોય તો, અને તેમને ફિઝિકલ કેટલા મિનિટની અંદર પૂર્ણ કરેલું છે તેમની માહિતી અહીંયા દર્શાવેલી છે। તમે 3 નંબરના જે ઉમેદવાર છે તેમની ફિઝિકલનો ટાઈમ જોઈ શકો છો। જે આ મિત્રો તમારે મિનિમમ 25 મિનિટની અંદર 5 કિલોમીટર કમ્પ્લીટ કરવાનું હતું, પરંતુ અહીંયા એક્ઝેક્ટ 25 મિનિટની અંદર જ આ ઉમેદવારે ફિઝિકલ છે તે પાસ કરેલું છે। જે આ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે માઇક્રો સેકન્ડની કેટલી કિંમત હોય છે। જે આ મિત્રો જો માઇક્રો સેકન્ડમાં પણ 25 કરતાં વધી જાય તો આ ઉમેદવારને ફેલ કરવામાં આવતા હોય છે, પરંતુ અહીંયા માઇક્રો સેકન્ડની અંદર પાસ થયેલા ઉમેદવાર મિત્રોના પણ ઘણા બધા ઉમેદવારોના પીડીએફની અંદર નામ છે, તેમાંનું એક નામ અહીંયા તમે પણ જોઈ શકો છો। અને આ માહિતી જણાવે છે કે સરકારશ્રી અથવા તો નામદાર સુપ્રીમ કોર્ટ અથવા તો નામદાર હાઈકોર્ટ તરફથી વખત જે ચુકાદો અથવા તો જે નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે। તેમનો જે નિર્ણય હશે તે જ આખરી રહેશે। જે મિત્રો આવી રીતે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લગતી એક આ મહત્ત્વની કહી શકાય એવી અપડેટ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલી હતી, જે વિડીયોની અંદર વિગતવાર જોઈએ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।